શું મિત્રો તમે જાણો છો ડિસેમ્બર મહિનામાં આટલો થઈ જશે સોનાનો ભાવ? નમસ્કાર મિત્રો, મળતી માહિતીને ધ્યાનમાં લઈને આજે હું આવી ગયો છું તમારી સમક્ષ સોના અને ચાંદીના ભાવની માહિતી લઈને. મિત્રો આજે ઘણા મિત્રોના એવા સવાલો આવતા હોય છે કે સોનું ક્યારે સસ્તું થશે, સોનું ખરીદવું છે પરંતુ સોનું બહુ મોંઘું છે, સોનું ખાલી અત્યારે મધ્યમ વર્ગ નહીં પરંતુ ઉચ્ચ વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ. મિત્રો સોનાનો ભાવ દિવસે ને દિવસે વધારા તરફ જઈ રહ્યો છે, તો એવામાં પ્રશ્ન એ થાય કે સોનું ક્યારે સસ્તું થશે, સોનું ખરીદવું હોય પણ મિત્રો સોનું બહુ મોંઘું છે, તો મિત્રો સોનું ક્યારે ખરીદી શકાય? તો મિત્રો આજની વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ આજે જોઈએ તો મિત્રો કાલની તુલનામાં સોનાના ભાવમાં આજે ઘટાડો થયો છે. તો મિત્રો આગળ આપણે વાત કરીએ તો દિવાળીએ સોનાનો ભાવ મિત્રો હાઈ સપાટીએ જોવા મળ્યો હતો, ત્યારબાદ મિત્રો સોનાના ભાવમાં થોડો ઘટાડો આવ્યો, પરંતુ મિત્રો છેલ્લા 5 દિવસમાં સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો હતો અને મિત્રો અચાનક જ એવું બન્યું સોનાના ભાવની અંદર ફરી ઘટાડો જોવા મળી રહ્યો છે, કારણ કે મિત્રો મહિનો પૂરો થવા આવ્યો છે. જ્યારે મિત્રો મહિનો પૂરો થવા આવતો હોય છે ત્યારે દર મહિને મિત્રો સોનાના ભાવની અંદર ઘટાડો આવતો હોય છે અને આ મહિને પણ મિત્રો એવું જ બન્યું, સોનાના ભાવની અંદર ઘટાડો આવવાનું ચાલુ થઈ ગયું છે. તો મિત્રો જો આવું ને આવું ચાલુ રહે તો મિત્રો સોનાનો ભાવ એ છેલ્લા 2 થી 3 દિવસમાં મિત્રો ડિસેમ્બર મહિનો ચાલુ થવાની સાથે ઘટાડા તરફ આપણને ઘણો ફાયદો થઈ શકે. તો મિત્રો હવે વાત એ કરીએ તો સોનું ક્યારે સસ્તું થશે તેની વાત કરીએ તો મિત્રો સોનું ક્યારે 30,000 કે 40,000 થવાનું નથી, તો તેવી રાહ જોઈને બેઠું ન રહેવું કે સોનાનો ભાવ આટલો થશે ત્યારે આપણે ખરીદી શકીએ, પરંતુ મિત્રો તેવું બનવાનું નથી. તો જે મિત્રોને અત્યારે સોના તેમજ ચાંદીની ખરીદી કરવાની હોય તેવા મિત્રો માટે અત્યારે સુવર્ણ તક આવી ગઈ છે. તો મિત્રો આ તકનો માહોલનો મિત્રો આપણે લાભ ઉઠાવવો જોઈએ અને મિત્રો સોના અને ચાંદીની ખરીદી કરવાની હોય તો મિત્રો કરી લેવી પડે. અને મિત્રો આગળ વાત કરીએ તે પહેલાં મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી આ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મિત્રો આપણે આ ચેનલ ઉપર દરરોજના સોના તેમજ ચાંદીના તાજા ભાવ તેમજ મિત્રો આગોતરા એંધાણ પણ આપીએ છીએ. તો મિત્રો આજે આવી જ રીતનો એક વિડીયો લઈને આવ્યા છીએ. તો મિત્રો વિડીયો ચાલુ કરતા પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી મિત્રો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ દિવસે ને દિવસે વધી રહ્યો છે, તો મિત્રો રોકાણ ક્યારે કરી શકાય? તો મિત્રો અત્યારે રોકાણ કરવા માટેનો યોગ્ય સમય આવી ગયો છે. તો યોગ્ય સમય કઈ રીતે? તો મિત્રો સોનાનો ભાવ દિવાળીએ હાઈ લેવલ ઉપર હતો ત્યાંથી અત્યારે મિત્રો ઘટીને મિત્રો 4,000 રૂપિયાનો મિત્રો પ્રતિ તોલાની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે. 100 ગ્રામ સોનાના ભાવમાં વાત કરીએ તો રૂપિયા 40,000 રૂપિયાનો તોતિંગ કડાકો મિત્રો જોવા મળી રહ્યો છે. જે મિત્રો દિવાળીએ સોનાનો ભાવ 82,000ની સપાટી હતો ત્યાંથી મિત્રો ઘટીને અત્યારે 78,000ની સપાટીની આસપાસ જોવા મળી રહ્યો છે. તો મિત્રો આગળ આપણે વાત કરીએ તો મિત્રો અગાઉ આપણે એક વિડીયોમાં જણાવ્યું હતું કે સોનાનો ભાવ ડિસેમ્બર મહિનો ચાલુ થવાની સાથે ઘટવા તરફ જશે. તો મિત્રો એવું જ બન્યું છે કે સોનાનો ભાવ ડિસેમ્બર મહિનો ચાલુ થવા આવ્યો છે ત્યારે મિત્રો ઘટવાનું ચાલુ થઈ ગયું છે, જેના લીધે મિત્રો સોનાની બજારમાં દિવસે ને દિવસે થોડો ઘટાડો આવવા માંડ્યો છે. તો મિત્રો આમને આમ ઘટાડો આવે તો મિત્રો આપણને સોનું ખરીદવું સરળ બની શકે અને મિત્રો આપણો એ વિડીયો સાબિત થઈ ગયો છે સાચો, કારણ કે મિત્રો આપણે એ વિડીયોમાં કહ્યું હતું કે સોનાનો ભાવ એ મિત્રો 78,000 77,000ની આસપાસ ફરી એકવાર પહોંચી શકે છે. તો મિત્રો એવું જ બની રહ્યું છે. મિત્રો આજે સોનાનો ભાવ 78,000 છે, તો મિત્રો કાલે સોનાનો ભાવ જોઈએ તો 78,000થી લઈને મિત્રો 77,500 સુધી પણ આવી શકે છે. તો જે મિત્રોને સોનું ખરીદવું હોય તેવા મિત્રોને અત્યારે છેલ્લા 2 થી 3 દિવસની અંદર મિત્રો સોનાની ખરીદી કરી લેવી જોઈએ. અને મિત્રો વાત કરીએ તો છેલ્લા 15 દિવસથી સોનાના ભાવ જોઈએ તો મિત્રો છેલ્લા 15 દિવસથી સોનાનો ભાવ એ 75,800 રૂપિયાથી લઈને 80,200 રૂપિયાની વચ્ચે રહ્યો છે. જેમાં મિત્રો વાત કરીએ તો એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે જે ઊંચી સપાટીએ સોનાના ભાવને ટકેલા રાખે છે. લોકલ પ્રીમિયમ એક એવી વસ્તુ છે કે જે મિત્રો સોનાના ભાવને ઊંચી સપાટીએ ટકેલા રાખે છે, કારણ કે મિત્રો આંતરરાષ્ટ્રીય બજારની અંદર જોઈએ તો સોનાના ભાવમાં ભયંકર ઉછાળો અથવા તો ઘટાડો આવતો હોય છે, પરંતુ ભારતીય બજારની અંદર તેની કોઈ મોટી અસર આપણને જોવા નથી મળતી, કારણ કે મિત્રો જે લોકલ પ્રીમિયમ હોય છે તે અસર કરી રહ્યું હોય છે. તેના લીધે મિત્રો ભારતીય બજારની અંદર મિત્રો તેવા મોટા સમાચાર આવતા નથી. અને મિત્રો આગળ વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવને અસર કરતા પરિબળો કયા હોઈ શકે? તો સોના અને ચાંદીના ભાવને અસર કરતા પરિબળોમાં મુખ્ય પરિબળ જોઈએ તો મિત્રો જે વૈશ્વિક યુદ્ધ ચાલી રહ્યું છે, જે યુદ્ધના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં આ ફુગાવો આવી ગયો છે, કારણ કે મિત્રો સોનાનો ભાવ એ ગયા વર્ષે મિત્રો 60,000ની આસપાસ જોવા મળતો હતો, પરંતુ મિત્રો આ વર્ષે જોઈએ
તો રૂપિયા 22,000 રૂપિયાનો વધારો થઈને મિત્રો 82,000 રૂપિયા પ્રતિ તોલા સોનાનો ભાવ જોવા મળી રહ્યો છે। તો મિત્રો આ વધારા પાછળનું કારણ જોઈએ તો મિત્રો આ વધારા પાછળનું કારણ મેન તો જોઈએ તો જે વૈશ્વિક યુદ્ધ ચાલી રહ્યું છે, ઈરાન અને ઈરાક જે યુદ્ધ કરી રહ્યા છે, ઇઝરાયલના લીધે પણ મિત્રો સોના અને ચાંદીના ભાવમાં વધારો ઘટાડો આવી રહ્યો છે। અને મિત્રો આપણે અગાઉ જણાવ્યું હતું કે જ્યારે અમેરિકાની ચૂંટણી બાદ જો ટ્રમ્પની સરકાર બનશે તો મિત્રો સોનાના ભાવની અંદર ઘટાડો આવશે। અને મિત્રો એવું જ બન્યું હતું કે ટ્રમ્પ જ્યારે જીત્યા ત્યારે મિત્રો છેલ્લા 3 થી 4 દિવસે ને દિવસે 1000 રૂપિયાનો પ્રતિ તોલાની અંદર મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો હતો। તો મિત્રો તે વિડીયો પણ આપણો સાચો સાબિત થઈ ગયો છે। અને મિત્રો આગળ આપણે વાત કરીએ તો ચાંદીના ભાવને લઈને મિત્રો ઘણા મિત્રોના એવા સવાલો આવતા હોય છે કે ચાંદીના ભાવમાં શું થશે। ચાંદી પણ અત્યારે આગ ઝરતી તેજી સાથે આગળ વધી રહી છે, તો ચાંદીમાં શું થશે? તો ચાંદીની વાત કરીએ તો મિત્રો ચાંદી એ ચાઇનાનું સૌથી મોટું માર્કેટ છે। ચાઇનાની અંદર જેટલી ઇકોનોમી વધતી હોય ચાંદીની અંદર મિત્રો વધારો ઘટાડો આવી શકે છે। અને મિત્રો ચાઇનાની અંદર જેટલો વધારો ઘટાડો અથવા તો ઇકોનોમીમાં ફેરફાર જોવા મળતો હોય, ચાઇનાની જે માંગ હોય તેના ઉપર સીધી અસર મિત્રો ચાંદીના ભાવ કરતું હોય છે। તેના લીધે મિત્રો આગળ વાત કરીએ તો ચાંદીનો ભાવ પણ અત્યારે આગ ઝરતી તેજી સાથે વધી રહ્યો છે। તો મિત્રો ચાંદીનું ભાવનું જે મુખ્ય માર્કેટ હોય છે તે ચાઇના છે। ચાઇનાની ઇકોનોમીમાં મિત્રો અત્યારે ભયંકર ઉછાળો આવી રહ્યો છે, તેના લીધે મિત્રો ચાંદીના ભાવમાં પણ અત્યારે વધારો આવી ગયો છે। અને મિત્રો હા, એક વાત છે કે છેલ્લા 2 થી 3 દિવસની અંદર સોનાના ભાવ ઘટી રહ્યા છે, તો આવનારા 2 દિવસમાં પણ સોનાના ભાવની અંદર એક કરેક્શન જોવા મળી રહે કે જે સોનાના ભાવ ચાલી રહ્યા છે તેનાથી લઈને મિત્રો 1000 રૂપિયાથી લઈને 1500 રૂપિયાનો ઘટાડો થઈ શકે। અને મિત્રો આપણે જે ટાર્ગેટ આપ્યા હતા ચાંદીના ભાવના આ મહિના પૂરતા તે ટાર્ગેટ પણ અત્યારે એચીવ થઈ ગયા છે અને સોનાના ભાવના ટાર્ગેટ પણ મિત્રો એચીવ થઈ ગયા છે। અને જે મિત્રો વૈશ્વિક સમસ્યાઓ આવતી હોય છે તેના લીધે મિત્રો ફરી એકવાર ચાંદી નવો વેગ પકડી શકે છે અને મિત્રો 1 લાખને પાર ફરી પણ થઈ શકે છે ચાંદીનો ભાવ। મિત્રો 2025 સુધીમાં મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર ભયંકર ઉછાળો આવી શકે છે। 2025માં મિત્રો દિવાળી સુધીમાં મિત્રો સોનાના ભાવની જો વાત કરીએ તો મિત્રો 2025માં દિવાળી સુધીમાં સોનું 1 તોલાએ મિત્રો 80,000 તો અત્યારે હતું, તો મિત્રો 85,000 થી લઈને 90,000 રૂપિયા અથવા તો લાખ રૂપિયાને પણ પાર કરી શકે છે મિત્રો આવનારી દિવાળી સુધીમાં। અને મિત્રો સોનાના લીધે ચાંદીના ભાવમાં પણ વધારો થાય તો મિત્રો ચાંદીનો ભાવ પણ 1 લાખની સપાટી કુદાવીને 1,10,000 થી લઈને 20,000ની સપાટી સુધી મિત્રો જઈ શકે છે। તેવા મિત્રો આગોતરા એંધાણ પણ આવી રહ્યા છે। અને જે મિત્રો અમેરિકાની ઇકોનોમી સતત ને સતત નીચી જઈ રહી છે તેના લીધે મિત્રો સોનાના ભાવની અંદર આગળના દિવસોમાં વધારો આવી શકે છે તેવી માહિતી પણ આપવામાં આવી છે। તો મિત્રો જે મિત્રોને સોના અને ચાંદીની ખરીદી કરવાની હોય તેવા મિત્રોને અત્યારે ખરીદી કરી લેવી જોઈએ। અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો।